આજરોજ તારીખ 13 જાન્યુઆરીને સોમવાર પોષ સુદ પૂનમના દિવસે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં કડાણા ડેમ મહીસાગર અને ડેમની મધ્ય નદીનાથ મહાદેવ તેમજ વેકોટલિયા બાવાજીના અતિપુરાણું મહાદેવનું સ્થાન ધ્વજારોહણ કાર્યક્રમમાં સમગ્ર મહીસાગર જિલ્લા કોંગ્રેસ પરિવાર તેમજ ખાનપુર અને કડાણા સંતરામપુર લુણાવાડાના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમાં લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ શ્રીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવી. તે દરમિયાન કોંગ્રેસ પરિવારના આગેવાનો જેમ કે પૂર્વ જિલ્લા પ્રમુખ હરજીવનભાઈ પટેલ, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી પ્રતાપસિંહ સોલંકી, ઉપપ્રમુખ ઉદયસિંહ ચૌહાણ, સામાજિક કાર્યકર પ્રતાપસિંહ ચૌહાણ, રણવીરસિંહ બારિયા તથા શહેર પ્રમુખ સંતરામપુર દીપેશ પ્રજાપતિ, ભરતભાઈ ડિંડોર, ઇન્દ્રપાલસિંહ બાપુ સંતરામપુર, જવરાભાઈ ખરાડી, ખાનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પીકે ડામોર, પૂનમભાઈ માલીવાડ, સેવાદલ પ્રદેશ ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ, પ્રદેશ સેક્રેટરી નવલસિંહ મેણા સેવાદલ, કડાણા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મહેન્દ્રસિંહ સંગાડા, એસ.ટી. સેલ પ્રમુખ સનાભાઈ તાવિયાડ, સંતરામપુર તેમજ કાર્યકરો અને આગેવાન શ્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સાથે સાથે પ્રકૃતિના ખોળે આનંદ વિભોર સાથે સૌ કોંગ્રેસ પરિવારજનો સાથે મળી પ્રકૃતિના ખોળે કડાણા ડેમ નદીનાથ મહાદેવના ડુંગર ઉપરથી નજારો જોવા મળ્યો. એ બદલ કાર્યક્રમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. તારક ચિહ્ન પ્રમુખ શ્રી પ્રતાપસિંહ સોલંકી, લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ.